જે ભગવાનનું મહાત્મ્ય સૃષ્ટિના પ્રકારથી આપણે જાણીએ છીએ અને તત્ત્વમ અસી, જે તત્વમસી આગળનો વિચાર આપણે તત્વમસીનો વિચાર શાંકર મત અને વાલ્લભ મતના દૃષ્ટિકોણથી કરશું. એટલે તત્વમસી જે વાક્ય જે છે કે તું તે જ બ્રહ્મ છો, તું બ્રહ્માત્મક છો, એ પ્રકારનું જ્ઞાન થવાથી સ્નેહ થાય છે અને સૃષ્ટિ પ્રક્રિયાનું જ્ઞાન થવાથી ભગવાનનું મહાત્મ્ય દ્રઢ થાય છે. મહાત્મ્ય અને સ્નેહ બે ભળે, બેને જોડીએ એટલે ભક્તિ થઈ જાય. કોની ભક્તિ કરવામાં આવી રહી છે? તો વેદ આદિ શાસ્ત્રોમાં એક જ તત્વ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. કારણ કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે કે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે. એ પરમ તત્વ જે પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એના અલગ અલગ રૂપોથી વર્ણન વેદાદિ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક 5 રૂપથી વર્ણન છે, ક્યાંક 12 રૂપથી વર્ણન છે, 10 રૂપથી વર્ણન જે છે, 1000 અસંખ્ય રૂપથી એનું વર્ણન છે. તો એક જ તત્વનું આ વર્ણન થઈ રહ્યું છે. આ એક જ સમો અપી અખિલ દોષ સમુજ્જિતોપી સર્વત્ર પૂર્ણ ગુણકોપી બહુપમો ભૂત. એ જે કાંઈ પણ ભગવાન જે એક જ તત્વ જે પરમાત્મા એની ભક્તિ, એનું 5 યજ્ઞ રૂપે વર્ણન કરો. એ પંચાત્મકની અંદર 5 યજ્ઞ, જેમાં અગ્નિહોત્ર પૂર્ણમાસ ચાતુર્માસ્ય પશુ સોમ, યજ્ઞના સાધન જે છે દેશ કાલ મંત્ર તથા કર્તા, એ 5 રૂપથી કહો. ઋગ્વેદના મંત્ર, યજુર્વેદ, સામવેદ 3ના મંત્ર, બ્રાહ્મણ ભાગ અને ઉપનિષદ ભાગ, એ પ્રકારથી 5 કહો. કોઈ પણ રીતે 5 રીતે વર્ણન કરવામાં આવે. ત્યાર પછી દ્વાદશ આદિત્ય, એ 12 રૂપથી વર્ણન કરવામાં આવે, અથવા તો 10 રૂપથી 10 ઇન્દ્રિયો, 10 દેવતા, એ 10 દિશા, બધું જ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી. એક જ તત્વ સર્વત્ર થયો છે. એના અસંખ્ય રૂપથી વર્ણન કરવામાં આવે. એ એક જ તત્વ છે. બહુ દેવતાઓ ઘણા થઈ જવાથી એ તત્વ બદલાઈ જતું નથી. તત્વ એક જ રહે છે. એક જ તત્વ અનેક રૂપ થાય છે. આ વેદાદિ શાસ્ત્રનો મૂળ આત્મા છે, હૃદય છે કે એકો અહમ બહુશ્યામ. આ સૃષ્ટિ આખી એનું જ રૂપ છે, એનો જ એક વિસ્તાર છે. વિસ્તાર જે છે બધો મિથ્યા માની લેવો અને ખાલી બ્રહ્મને માનવું, એ બ્રહ્મનું જ અપમાન થશે. કારણ કે બ્રહ્મના મહાત્મ્યનું જ ખંડન થઈ જશે. એટલે વિચાર કરવો જોઈએ કે આ એક જ તત્વ જે છે પંચાત્મક રૂપથી પણ એનું વર્ણન છે, દ્વાદશ રૂપથી પણ એનું જ વર્ણન છે, 10 રૂપથી પણ એનું વર્ણન છે, અસંખ્ય વિભૂતિ રૂપોથી પણ એનું જ વર્ણન થઈ રહ્યું છે. જે કંઈ પણ જે છે એના સિવાય એ બીજું કંઈ છે જ નહીં. એટલે સર્વત્ર આ સૃષ્ટિનું સ્વરૂપ પણ બ્રહ્માત્મક છે. એ પરમ બ્રહ્મ જ આ સૃષ્ટિ રૂપમાં પ્રકટ થયો છે. એક સમો અપી અખિલ, અખિલ દોષોથી રહિત એક જ તત્વ સર્વત્ર પૂર્ણ ગુણવાળા, સર્વત્ર એ સર્વપૂર્ણ ગુણવાળા છે. અને બહુપમો ભૂત, એને અનેક ઉપમાઓ આપવામાં, એ અનેક પ્રકારનો એ જ તત્વ જે છે એ નરવદ, પ્રાદેશવદ, શાંતવદ, ક્રૂરવદ જે ઉપમા આપવામાં આવી છે, બધી એ સ્વરૂપ એ જ છે. એટલે એક જ તત્વ છે. એક જ તત્વની પરમ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણની ભક્તિ. આ એનો વિભૂતિ રૂપ, અસંખ્ય વિભૂતિ રૂપોનું વર્ણન કર્યું. હવે મૂળ રૂપ કેવું છે કે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચેતનાત્મક શરીર ગુણેશ્ચ હીન આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. આ મૂળ સ્વરૂપ જે છે એમાંથી જ અસંખ્ય વિભૂતિ રૂપો પ્રકટ થાય છે. તો વિભૂતિ રૂપમાં પણ એ મૂળ તત્વને જોવું. એ મૂળ તત્વ કેવું છે? નિર્દોષ છે, સર્વ અલૌકિક ગુણોથી પૂર્ણ છે, સાકાર છે, વિગ્રહ છે, સાકાર છે, નિરાકાર નથી. પરમ તત્વ સાકાર છે. આત્મતંત્રો, એ સર્વત્ર જે છે આત્મતંત્ર છે. એટલે કે એમાં દેહ આત્મા એવા કોઈ ભેદ નથી. સર્વત્ર એક રસાત્મક એક જ સ્વરૂપ જે છે તે લોક દેહેન્દ્રિયો નથી, પણ આત્મતંત્ર છે. એટલે એક દેહેન્દ્રિયો પણ એવી રસાત્મક આનંદ માત્ર નિશ્ચેતનાત્મક શરીર ગુણેશ છે હીન. શરીર નિશ્ચેતનાત્મક છે, એની ચેતના અલગ છે. બ્રહ્મનું તો બધું સચ્ચિદાનંદમય છે. એના બધા આકાર, બધા અવયવો સચ્ચિદાનંદમય છે. કારણ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જ્યાં પણ ભગવાનની દેહેન્દ્રિયોનો નિષેધ કરવામાં આવ્યો છે, પ્રાકૃત દેહેન્દ્રિયોનો નિષેધ કરવામાં આવ્યો છે, દેહેન્દ્રિયોના પ્રાકૃત ધર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. પણ એના જે દેહેન્દ્રિયો જે છે બધા જ આનંદ માત્ર જે છે, કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચ. અને ભગવાનના એ સર્વત્ર એ વ્યાપેલો છે, સર્વત્ર એના હસ્તચરણ વગેરે પ્રાપ્ત છે.
અને ત્રિવિધ ભેદ વિવર્જિત આત્મા, 3 પ્રકારના ભેદ, સજાતીય, વિજાતીય, સ્વગત. સજાતીય ભેદ એટલે મનુષ્ય વચ્ચે જે ભેદ છે સજાતીય ભેદ છે. મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ છે વિજાતીય ભેદ છે. શરીરના એક જ અંગીમાં જે ભેદ જે છે એ સ્વગત ભેદ છે. તો આ ત્રણેય ભેદ જે બ્રહ્મની અંદર તો છે જ નહીં. જળ જીવ અંતરાત્મા અંતર્યામીના રૂપમાં પણ એક જ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે આ 3 ભેદથી પણ એ રહિત છે. 3 પ્રકારમાં સજાતીય કોઈ નથી, કોઈ વિજાતીય નથી, કોઈ સ્વગત પણ ભેદ નથી. સર્વત્ર રસાત્મક સચ્ચિદાનંદમય આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપ જે છે. અને આ ભગવાનના સ્વરૂપને જાણવાથી શું થશે? તસ્ય જ્ઞાનાથી કૈવલ્યમ અવિદ્યા નિવૃત્તિતઃ વૈરાગ્યમ સાંખ્ય યોગ ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચવેદ વિદ્યેયમ યા વિદ્વાન હરિમ વિશેષ. આ ભગવાનના રૂપનું જ્ઞાન થવાથી અને અવિદ્યાની નિવૃત્તિ થાય છે અને એનાથી બ્રહ્મવિદ થવાય છે. ભગવાનના આવા સ્વરૂપનું જ્ઞાન, સર્વત્ર એ બ્રહ્મનો જ અનુભવ થવો, એ બ્રહ્મ જ્ઞાન, અને એ બ્રહ્મ જ્ઞાન થવાથી 2 પ્રકારનું ફળ થશે: જીવન મુક્તિ, કૈવલ્યમ અને મોક્ષ. ભગવાન જીવની મુક્તિનું પ્રકરણ ચાલે છે, તો આ ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી, આવા સ્વરૂપના જ્ઞાનથી જ મુક્તિ થાય છે. અને આ પંચપરવારૂપ વિદ્યાથી મુક્તિ થાય છે. પંચપરવા વિદ્યાનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અને આસુરી જીવની મુક્તિ થતી નથી, પણ સત્વસૃષ્ટિ પ્રવૃત્તાનામ દેવાનામ મુક્તિ યોગ્યતા, દૈવી જીવોની જ સત્વસૃષ્ટિમાં જે સાત્વિક દૈવી જીવો જે છે એની જ મુક્તિની યોગ્યતા છે. એવા જીવોની જ એ વિદ્યાથી અવિદ્યા નિવૃત્ત થતાં મુક્તિ થાય છે. પણ કેવલ જ્ઞાનથી મુક્તિ નથી થતી, પણ પંચપર વિદ્ય યા વિદ્વાન હરિમ વિશે, જ્યારે ભગવત સાક્ષાત્કાર થાય અને ભગવત સાક્ષાત્કાર થાય જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે જ સાચી મુક્તિ થાય છે. ત્યાં સુધી તો આ બ્રહ્મભુવનાન લોક આ પુનરાવર્તિનો અર્જન. ભગવાનમાં ભક્તિ ન હોય તો બ્રહ્મલોક પર્યંત ગતિ થયા છતાં પણ પાછું પુનરાવર્તન થાય છે. સંપૂર્ણ મુક્તિ તો એ ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ત્યારે ભગવાનની અંદર પ્રવિષ્ટ થાય જીવ, ત્યારે સંપૂર્ણપણે જીવ એ મુક્ત થાય છે. અને એટલા માટે ભક્તિ રહિત જ્ઞાનથી ક્યારેય પણ મુક્તિ થતી, એ સગુણ મુક્તિ જ થાય છે, નિર્ગુણ મુક્તિ ક્યારેય પણ થતી નથી. પછી તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણપ્રસાદ યુક્તસ્ય નાન્યસ્યેતિ વિનિશ્ચય. આ જગતની અંદર રહેલા જે તીર્થો વગેરે છે એમાં જે મુક્તિ થાય છે એ કૃષ્ણની કૃપા વિના કોઈ તીર્થસ્થાન પણ મુક્તિ આપી શકતું નથી. એટલે કૃષ્ણની કૃપાથી તીર્થસ્થાન વગેરે મુક્તિ થાય છે. કૃષ્ણ કૃપા વિના તો એ તીર્થની અંદર પણ તીર્થથી ખાલી મુક્તિ થાય એવું માનવું જોઈએ નહીં, કોઈ સાધનથી મુક્તિ થાય એમ માનવું જોઈએ નહીં. ભગવાનની કૃપા ત્યાં મુખ્ય છે. ભગવાનની કૃપા હોય તો સાધનથી, નામથી, ગુણથી, તીર્થથી, યજ્ઞથી મુક્તિ થાય. બાકી ભગવાનની કૃપા ન હોય તો મુક્તિ થતી નથી. સેવકમ કૃપયા કૃષ્ણ કદાચિત મોચેત ક્વચિત તન્મૂલત્વા સુચિતસ્ય ક્ષેત્રસ્ય વિનિરૂપ્યતે. તો ભગવાન કોઈ સેવકને કોઈ તીર્થમાં મુક્તિ આપે છે તો એના કરતા તો કૃષ્ણ છે. અને કોઈ કાલમાં મુક્તિ આપે છે તો એ કાલની પ્રશંસા થાય છે. હકીકતમાં મૂળ વસ્તુ સમજવી જોઈએ કે ભગવાનની કૃપા વિના મુક્તિ ક્યારેય પણ થતી નથી. એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે તસ્માત સર્વમ પરિત્યજ્ય દૃઢ વિશ્વાસ તો હરિમ ભજેત શ્રવણાદિભ્યો યદ વિદ્યા તો વિમુચ્યતે. એટલે બધું જ છોડી બીજા બધા સાધનોમાં મન રાખ્યા વગર દૃઢ વિશ્વાસપૂર્વક હરિનું શ્રવણાદિ નવધા ભક્તિથી ભજન કરવું જોઈએ. યદ અવિદ્યા તો વિમુચ્યતે, એનાથી અવિદ્યા, તો જ ભગવાનની ભક્તિ સિવાય સંપૂર્ણ અવિદ્યાથી મુક્તિ ક્યારેય પણ થતી નથી. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનામ તો વિશેષતઃ. બ્રહ્માનંદની અંદર જે પ્રવિષ્ટ થયેલો જીવ છે એ દેહેન્દ્રિયોથી સુખ પ્રાપ્ત નથી કરતો, કેવલ આત્માથી જ એ સુખનો અનુભવ કરે છે. સંઘાતનો તો વિલન થઈ ગયો હોય છે, પણ ભક્તો માટે કંઈક વિશેષતા છે કે સર્વેન્દ્રિય તથા ચાંતકરણેરાત્મનાપી બ્રહ્મભાવાત ભક્તાનામ ગ્રહમેવ વિશિષ્યતે. પણ ભક્ત તો સર્વ ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્માથી ભગવાનના સુખનો અનુભવ કરે છે. એટલે બ્રહ્મભાવા કરતાં પણ ભક્તોની સાધન દશાની અંદર ભગવાનની શરૂઆતથી જ ભગવાનની સેવા, એની અંદર દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણથી ભગવાનનો અનુભવ થાય છે. તો જીવન મુક્તિ કે બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ થયેલા એ જ્ઞાનીઓની મુક્તિ કરતાં ભક્તોનો જે ગૃહસ્થાશ્રમ છે એ શ્રેષ્ઠ છે.
એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પણ આ ક્યારે સમજાશે આ વાત? મોહાર્થ શાસ્ત્ર કલ્લમ યદા બુદ્ધેર વિવિધ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસસ્તેન તત્સત્ફલમ. મોહક શાસ્ત્રો જે છે કે જે ભક્તિને મિથ્યા કહી રહ્યા છે, એવા મોહક શાસ્ત્રોનો કચરો આપણી બુદ્ધિમાંથી જ્યારે નીકળી જાય ત્યારે ભાગવત આદિ શાસ્ત્રોની અંદર આપણી દ્રઢ વિશ્વાસ પ્રકટ થાય અને એ પ્રમાણે શ્રવણાદિ કરવાથી આ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અહીં આપણું શતપ્રકરણ જે છે, શતપ્રકરણ અંત્યતઃ ભક્તિમાં શ્રી મહાપ્રભુજીનો વિનિયોગ શતપ્રકરણમાં અંતે ભક્તિ કરવી જોઈએ. ભગવાનની સંપૂર્ણપણે ભગવાનમાં પ્રવિષ્ટ થયા વગર સંપૂર્ણ મુક્તિ, નિર્ગુણ મુક્તિ થતી નથી. મુક્તિનું સૌથી ઊંચું સ્ટેજ જે છે એ ભગવાનમાં પ્રવેશથી હરિમ વિષેદ, હરિમાં પ્રવિષ્ટ થવાથી જ થાય છે. એટલે ભક્તો માટે તો જ્ઞાનોની મુક્તિ કરતાં પણ એની સાધના અવસ્થા ઉત્તમ છે અને દ્રઢ વિશ્વાસપૂર્વક હરિનું ભજન કરવું જોઈએ. એ જ શ્રી મહાપ્રભુજીનો અહીં સત પ્રકરણની અંદર મત પ્રકટ થઈ રહ્યો છે. હવે આપણું ચિત્ત પ્રકરણ શરૂ થાય છે.